ઉત્તરાયણમાં વાહન ચાલકોને પતંગના ઘાતક દોરાથી રક્ષણ થાય એ માટે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા તારીખ 7 થી 14 જાન્યુઆરી દરમિયાન શહેરમાં વિવિધ સ્થળે વિનામૂલ્યે સેફટી બેલ્ટ વિતરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણના પર્વ પહેલા વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવા અને રોડ પર એક અમૂલ્ય જીવન બચાવી શકાય તે હેતુથી વિનામૂલ્યે સેફટી બેલ્ટ આખા સુરતમાં અલગ અલગ જગ્યાએ 50,000 નંગ સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીના ગ્રુપ દરેક મિત્રો જોડાવા અને સાથ સહકાર આપવા માટે આગળ આવ્યા છે. મારું નામ બ્રિજેશ વર્મા છે. ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં એઝ હું પ્રમુખ છું. શું આયોજન આજે જેમ કે ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે, મકર સંક્રાંતિ પર્વના નિમિત્તે સુરત શહેરના સુરતીઓ પતંગ ચગાવે છે અને પતંગને જે દોરો છે, ધાગો, એ કોઈના ગળામાં ફસાઈ ન જાય એના માટેનું અમે નેક સેફટી બેલ્ટ વિતરણ આખા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકના જે મુખ્ય પોઈન્ટો છે ત્યાંથી અમે અલગ અલગ વિસ્તારોમાં શહેરીજનોને 50,000 જેટલા સેફટી બેલ્ટ વિનામૂલ્યે અમે વિતરણ કરવાના છે. અમે શું મેસેજ આપશો લોકોને? આ કાર્યક્રમ થકી અમારો એટલો મેસેજ છે, જેમ કે રોડ સેફટી, રોડ પર અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને સાથે સાથે આ પતંગના દોરાથી કોઈનું જિંદગી ન જાય તેના માટે આ જે સેફટી બેલ્ટ છે સ્પેશિયલ અલગ મટીરિયલમાંથી બનાવવામાં આવેલો છે. એ સેફટી બેલ્ટના દ્વારા પોતાની જિંદગીમાં બચી શકે અને સાથે સાથે પરિવારજનોને પણ તમે આ આપી શકો છો. અને અલગ અલગ વિસ્તારોમાં અમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો કરીએ. અમારી સાથે જેમ કે જેસીઆઈ જોડાયેલું છે, જેસી જુનિયર ચેમ્બર ઓફ કોમર્સ છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, ત્યારબાદ ધ ફિઝિકલ હેન્ડીકેપ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન જોડાયેલું છે, પછી જેમ કે વનિતા વિશ્રામ કોલેજ યુનિવર્સિટી જોડાયેલી છે અમારી સાથે, અને અનેક બધી સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે. અકસ્માત નિવારણ કેન્દ્ર છે, એ રીતે અલગ અલગ સંસ્થાઓ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.